સાણંદના નળકાંઠા વિસ્તારના ખેડૂતોની સ્થિતિ દયનીય છે। તંત્રના વાંકે 10 ગામોના ખેડૂતોનો ઉભો પાક ધોવાયો છે। ફતેવાડી કેનાલમાં પાણી છોડાતા હજારો હેક્ટરમાં પાણી ફરી વળ્યું છે। રેથલ, કુંડળ, પાવા, મેલખણા સહિતના 10 ગામોના ખેતરો અત્યારે પાણીમાં છે। ઘઉં, જીરું, રાયડું સહિતના શિયાળુ પાક પર કેનાલના પાણી ફરી વળ્યા છે। ખેડૂતો જ્યારે પાણીની માંગ કરે ત્યારે પાણી ન અપાતું હોવાનો આરોપ છે। અચાનક પાણી છોડાતા કરોડોની ખેત પેદાશો પાણીમાં ગઈ છે। આ પાણી આવ્યું છે લગભગ 10-12 દિવસથી આવેલું છે અને આ ઘઉંના પાણી ફરી વળ્યું છે। આ ઘઉં લગભગ 200 થી 250 વીઘાની અંદર પાણી ફરી વળ્યું છે। પાણીની સમસ્યા તો લગભગ 32 ગામોની અંદર છે। પાણી જાણે માંગણી કરવી તો પાણી આપે નહીં અને ના માંગણી કરવી તો પાણી વહેતું કરી દેશે। એટલે એમની રીતે પાણી વહેતું કરી દેવાનું, ખેડૂતોની કોઈ સમસ્યાનું કોઈ સમસ્યા દૂર થતી નથી। આ મુદ્દે મેં 3 વર્ષથી સતત મામલતદાર ટીડીઓને મેં અરજી કરેલી, એની કોપી મારી જોડે પડી છે અને દર વર્ષે આ રીતે કીધા વગર જ પાણી છોડી દે। કોઈ કહેતા હોય તો અમે કાંઈક આગળના પગલા ભરીએ। સાંજે પાણી છોડી દે, હવારમાં આવીએ તણ તો દરિયા ઘોડે હોય। 1 વીઘો ઘઉં તૈયાર કરવા માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયા ખર્ચો થાય। એક ડીએપી ની થેલી 1400 રૂપિયાની, 3 મણ ઘઉં 1600 રૂપિયાના, એક અને ડીઝલ 4 વખત ખેડીએ ત્યારે ઘઉં મહી નાખી શકાય અને ઘઉં બંધ થઈને તૈયાર થાય ત્યારે પાણી છોડી દે। હવારમાં આવીએ ત્યારે ઘઉં બુડી ગયેલા હોય અને આ પાણી આવવાથી અમારા લગભગ 200 થી 300 વીઘા ઘઉં હડી ગયા અને હવે પછી આ 300 વીઘા પડતર રહેશે। એમાં આવતી વર્ષ સારું થાય તો ઘઉં થાય ને આવતા કશું ઠેકાણું ના પડે। આ રીતે રહેતો આધણ તો કેટલાય રૂપિયાનું થયું છે। આમાં 100% નુકસાન થયું છે ખેડૂતોને। આ ખેતર હવે પડી જ રહેવાના છે, આમાં કઈ થવાનું નથી। આ બધા ઘઉં હડી જવાના। આવા ખેતરો ઘણા ખેતરો આ રોડ ઉપર ઠેઠ સુધીના 2 સાઈડ આ નર્મદાની કેનાલનું કહે। અમારે જોઈએ તાર નહીં આવતું ચાણે પાણી, આ તો એમને ફાવા તાણ જ છોડવાનું।